ઘરકામ કે ઓફિસના કામમાં માહેર, જેટ સ્પીડ વુમન તરીકે ઓળખાતી એક સ્ત્રી ક્યારેક અચાનક જ બત્તી ગુલનો અનુભવ કરે છે. દિવસના 18 કલાક કામ કરનાર સુપરમેન યુવક ક્યારેક સાવ નિરુત્સાહી બની હતાશ થઈ જાય છે. મજબૂત મનથી ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરનાર વ્યક્તિ ક્યારેક સાવ જ નાહિંમત થઈ જાય છે અને અકારણ ભય અનુભવવા માંડે છે. ક્યારેક અતિ ઉત્તેજના તો ક્યારેક હતાશ, ક્યારેક ખુશ તો ક્યારેક નિરાશ. બંને ધ્રુવો પર વિહાર કરતું મન ક્યારેક પ્રસિદ્ધિની ચરમસીમા પર બેસાડે છે તો ક્યારેક નાલેશીની ગર્તામાં ડૂબાડી દે છે. માણસના મૂડમાં આવતા આ પ્રકારના ઉતાર ચઢાવ અને મૂડ સ્વિંગ્સ એક પ્રકારનું માનસિક અસમતોલન છે, જેને કહેવાય છે બાયપોલર ડિસઓર્ડર. આપણી આસપાસ સામાન્ય લાગતી કોઈ પણ વ્યક્તિ બાયપોલર ડિસઓર્ડર ધરાવતી હોઈ શકે છે. આ બેવડી મનોસ્થિતિને સ્વીકારી, સમજી અને તેને સુધારી સમાજના સામાન્ય પ્રવાહમાં ભળવા માટેની એક માર્ગદર્શિકા એટલે વિખ્યાત મનોચિકિત્સક, સેક્સોલોજિસ્ટ, મોટિવેશનલ ગુરુ અને લેખક ડોક્ટર મૃગેશ વૈષ્ણવ લિખિત પુસ્તક બાયપોલર ડિસઓર્ડર. આ દોન ધ્રુવી મનોદશાના લક્ષણો, તેના માટે જવાબદાર કારણો, તેની વિવિધ સારવાર